બનાસકાંઠામાં ખાતરની, કારણ કે ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે। મોંઘા દાટ બિયારણો વાવીને અત્યારે ખેતીમાં ખાતરની જરૂર છે, એવા જ સમયે ખાતરની ઉણપ છે। વર્ષ 2025 બનાસકાંઠા ખેડૂતો માટે આફત બની રહ્યું છે। એક બાદ એક ખેતી પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પહેલા બટાટાના પાકમાં, ત્યારબાદ ઉનાળુ બાજરીમાં અને હવે મગફળીના પાકમાં ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। અને હાલમાં પડેલા ભારે વરસાદને પગલે મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે, જેની સીધી અસર ડીસા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે। ઉનાળુ વાવેતર જે ખેડૂતોએ મગફળીનું કરેલું હતું, જે મગફળીનો ટાઈમ પિરિયડ બહાર નીકળવાનો પૂરો થતાં એ સમયે જ વરસાદ આવતા મગફળી મોટા પ્રમાણમાં ડેમેજ થયેલી છે। મોટા પ્રમાણમાં ખેડૂતોને વર્ષની મગફળીની આવકની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડીસા માર્કેટ યાર્ડમાં 4,58,878 બોરીની આવક થયેલ છે અને ભાવ 550 રૂપિયાથી 861 રૂપિયા સુધીના નોંધાયેલ છે। મગફળીની આવક ઓછી થઈ ગઈ છે, વરસાદે બરબાદ કરી છે, અને બીજી બાજુ ખાતર માટે ખેડૂતો અત્યારે રાતા પાણીએ છે, ચારે કોર લાઈનો લગાવીને ઊભા છે। એક તરફ ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે, વહેલી સવારથી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, તો બીજી બાજુ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દાવો કરી રહ્યા છે કે રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી, ખેડૂતોને ખાતર મળે તે માટે પૂરતું આયોજન છે। ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી। ખાતરની અછતની ખેડૂતોની ફરિયાદ છે, એવામાં એનપીકે ખાતરના ભાવમાં વધારો થતા બોટાદ ભારતીય કિસાન સંઘ લડી લેવાના મૂડમાં છે, તો ખેડૂતોના પ્રશ્નોને લઈને કચ્છના ભચાઉમાં કિસાન સંઘ મેદાને આવ્યું। ખાતર, કેનાલમાં ભ્રષ્ટાચાર, સબસિડી, પાણીને લઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું અને ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। જ્યારે વાવેતરનો સમય આવે ત્યારે ડીએપી ન હોય, પછી જ્યારે યુરિયાની જરૂર પડે ત્યારે યુરિયા ન હોય, તો અમે વારંવાર રજૂઆતો અમે કરતા જ હોઈએ છીએ, પણ આ મૂંગી બેરી સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી। આ તરફ જેતપુર તાલુકાના ખીરસર ગામે સરકારી શાળાનું બિલ્ડિંગ સરપંચની ગેરહાજરીના કારણે ભગવાન ભરોસે મુકાયું છે અને હેરાન શાળાના વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલની ઇમારત અતિ જર્જરિત અવસ્થામાં હોવાથી ગત વર્ષે 100% પરિણામ લાવનારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહકારી મંડળીના ગોડાઉનમાં ભણવા માટે મજબૂર થયા છે। ગ્રામ પંચાયતના સરપંચ જેતપુરમાં રહે છે અને તે અઠવાડિયામાં 1-2 દિવસ જ અહીં આવતા હોવાથી શાળાની નવી ઇમારતનો પ્રશ્ન રામ ભરોસે મુકાઈ ગયો છે। આ અંગે શાળાના વિદ્યાર્થી અને આચાર્યએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સાથે સરપંચે પણ રૂમ બની જશે તેવી હૈયાધારણા આપી છે। સરકારના અવારનવાર સાધનો આવતા હોય છે, કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, લેપટોપ, એટલે અમારી શાળા આમ જોઈએ તો ડિજિટલ રીતે સારી છે, પણ ફિઝિકલ થોડા ઘણા સમયથી અમારા શાળાનું રિઝલ્ટ પણ સારું આવે છે। ગત વર્ષે 100% હતું। ઇમારત બાબતે અમે મામલતદારશ્રીને લેખિતમાં આપેલું છે કે વહેલી તકે અમને અન્ય જગ્યાએ પ્લોટની અથવા ફાળવણી કરી આપે। તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? અને ભણવાની વાતો વચ્ચે ભાભર તાલુકાના બોરેઠાથી દેવ જતા કાચા રસ્તામાં કાદવ કીચડને વીંધીને બાળકો સ્કૂલે જઈ રહ્યા છે, ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને સ્થાનિકો કહી રહ્યા છે કે અમારું સાંભળવા વાળું કોઈ નથી। ભાભર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી શરૂ થયેલ વરસાદના કારણે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાના કારણે કાદવ કીચડ થતા લોકો પરેશાની વેઠી રહ્યા છે। ખેતરે જતા ખેડૂતો, શાળાએ જતા વિદ્યાર્થીઓને કાદવ કીચડમાંથી અને ભરાયેલા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને સાંભળવા વાળું કોઈ નથી। આ રસ્તો વર્ષોથી તકલીફ, અમે ઇન્ડિયામાં છીએ કે પાકિસ્તાનમાં છીએ જ ખબર નહીં પડતી। અમે ટેક્સ ભરીએ, ગુજરાત સરકારનો અમારો ગવર્મેન્ટ માણસો છે ગામમાં, ટેક્સ ભરીએ, ટેક્સ લે ગુજરાત સરકાર, અને અમને કોઈ જાતનું આ સમસ્યાનું કોઈ સોલ્યુશન આવતું નહીં। ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી, અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે, એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ। અમારા વસવાટ કરતા ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ, કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી, પણ લઈને ગામમાં કઈ દે આપવું, અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર, એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે। અને આ તરફ પંચમહાલના કાલોલમાં વરસાદથી કોઝવે ધોવાયો છે। કોઝવે ધોવાતા સામા કાંઠે જવું હવે લોકો માટે મુશ્કેલ બન્યું છે। પંચમહાલના કાલોલમાં ઘુસર પાસેથી પસાર થતો કોઝવે પાણીમાં ધોવાયો છે।
કોઝવે પાણીમાં ધોવાતા આસપાસના ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોઝવે ધોવાતા અહીંથી સામા કાંઠે જવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે. પાણીના ધસમસતા પ્રવાહથી કોઝવેને નુકસાન થયું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. આ ઉપરાંત તાત્કાલિક કોઝવે રિપેર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર તરફથી કોઈ કાળજી લેવામાં આવી નથી. ચોમાસું આવે એટલે 2 ટેન્કર નાખી જવા, પછી પાછું જેસે તે. એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે દરેક બાબતમાં તમે જે તે ધ્યાન આપતા નથી. ગમે તે અમે રજૂઆત હોય છતાં બી ભેંસ આગળ ભાગવત જેવું સરકાર કરી રહી છે. કરુણા ફણસી ભૂખી આથમણા અને અડાદરાને જોડતો રસ્તો છે અને આ અમારા ગોમા નદી પરનો કોઝવે બનાવેલો, પણ છેલ્લા 3 વર્ષથી કોઝવે તૂટેલી હાલતમાં છે. અને ખેડામાં મેશ્વો નદી પર બનેલા કોઝવે ધરાશયી થયો છે અને આ કોઝવે તૂટતા 40થી લઈને 45 ગામના લોકોને હાલાકી પડી રહી છે. ખેડા અને મહેમદાવાદ તાલુકાને જોડતો કોઝવે તૂટતા 3 તાલુકાના 40થી 50 ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ ભારે વરસાદના કારણે આ કોઝવેનું ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે, તો સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંથી 2 રોકટોક ભારે વાહનો પસાર થાય છે. તેના કારણે આ કોઝવે તૂટ્યો છે. સ્થાનિકોએ અહીંથી ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો પસાર થતા હોવાની વાત કહી હતી. સ્થાનિકોએ આ મામલે અનેક રજૂઆત કરી, તેમ છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યા હોવાનું તેમનું કહેવું છે. તમે ગણો તો લગભગ 40થી 45 ગામને જોડતો અંગત રોડ કહેવાય. તકલીફ તો નોકરીવાળાના આવવા જવાનો બધાને તકલીફ જ ને. બધા ઘેરે બે નોકરી આગળ ફરીને જાય. બ્રિજ તો બને તો હવે મારો જન્મ 91 છે, 95 માં બ્રિજ બન્યો તો ક્વોલિટી તો કેમની ચેક કરવા જવું આપણે. પણ હા, આપણે પહેલાથી જાણતા હતા કે બ્રિજ બને છે, પણ બ્રિજ ઉપર ઓવરલોડ આ રેતીના એના જે વાહનો જાય છે એના કારણે અહીંયા બ્રિજ તૂટી ગયો, કે બ્રિજ તૂટત નહીં. અને વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. ઓગસ્ટમાં પણ મેઘરાજા ભૂકા બોલાવવાના છે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 1 થી 3 ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. 6 થી 10 ઓગસ્ટ સુધી ઝાપટા પડશે અને તે બાદ 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી તેમણે કરી છે. જે બાદ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં એક નવી સિસ્ટમ બનશે જે રાજ્યમાં ભારે વરસાદ લાવશે અને તે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસશે. પહેલી, બીજી, 3 ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે. 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 18 થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ 12, 13, 14 જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક લેવલની સિસ્ટમ છે ત્યાંની અસર ભારત ઉપર આવતા બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે. અને આ બાજુ લંપી વાયરસની અસર ગુજરાત પર દેખાઈ રહી છે. છેલ્લા 15 દિવસમાં 307 પશુઓ લંપી વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યમાં ફરી એકવાર લંપી વાયરસના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યના 8 જિલ્લાઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે. આ ઉપરાંત 8 પશુઓના આ વાયરસના કારણે મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા 15 જ દિવસમાં 307 પશુઓમાં આ લંપી વાયરસે દેખા દીધી છે, જેના પગલે પશુપાલન વિભાગે પશુઓનું વેક્સિનેશન પણ શરૂ કર્યું છે. જે બાદ 4 જિલ્લાઓમાં લંપીનો રોગ કંટ્રોલમાં આવ્યો હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં 8 જિલ્લાઓમાં લંપીના કેસો દેખાયા હતા. લગભગ 300 જેટલા પશુઓને એની અસર થઈ હતી. એ પૈકી 250 જેટલા પશુઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 8 પશુઓના મરણ થયા છે. 8 પૈકી 4 જિલ્લાઓમાં અત્યારે આ રોગ કંટ્રોલમાં આવી ગયો છે. 5 લાખ ઉપરાંત પશુઓને રસીકરણનો કાર્યક્રમ લંપીના આ રોગ આગળ વધતો અટકે એના માટેનું રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. અને પશુઓ પર ચાલતી આ મહામારી વચ્ચે અમરેલીના કાગવદરમાં 3 સિંહબાળોના મોત થયા છે અને જેના કારણે હાહાકાર મચ્યો છે. અમરેલી જાફરાબાદના કાગવદર નજીક 3 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થતાં વન્ય પ્રેમીઓમાં હડકંપ મચી ગયો છે. આ સિંહબાળના બેધી રીતે મોત થતાં વન વિભાગ પર સવાલ ઉઠ્યા છે. છેલ્લા 1.5 માસ દરમિયાન અત્યાર સુધીમાં 8થી વધુ સિંહબાળના મોત થયા છે. રાજુલા જાફરાબાદ બંને રેન્જની સરહદમાંથી
25 દિવસ પહેલા સિંહ બાળને રેસ્ક્યુ કરી લઈ જવામાં આવ્યા હતા. અશક્ત દેખાતા વન વિભાગ દ્વારા 4 સિંહ બાળનું રેસ્ક્યુ કરી બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યા હતા અને હજુ સુધી તેમને ત્યાંથી ડિસ્ચાર્જ નથી કરાયા. એટલું જ નહીં, સિંહની બીમારી અને રેસ્ક્યુ સહિતની માહિતી બહાર ન જાય તે માટે અધિકારીઓ દ્વારા ટ્રેકર્સ ફોરેસ્ટ ગાર્ડને કડક સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ સિંહની સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાઈ છે અને એમાં પણ ત્યાં ટપોટપ સિંહ બાળના મૃત્યુ થતા ચિંતા વધી છે. અને આ મોત પાછળનું કારણ શું હોઈ શકે એને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. કોઈ કહી રહ્યું છે કે કુર્મી અથવા તો ઈતરડી હોવાની પૂરી શક્યતા છે. ગુજરાતની શાન ગણાતા સિંહોના મોત કૃમિ, ઈતરડી જેવા જંતુઓના કારણે થયા હોવાની સંભાવના છે. ચોમાસામાં કૃમિ અને ઈતરડીની સમસ્યા વધે છે અને મારણ ખાતી વખતે મૃત પશુમાંથી સિંહોમાં પણ કૃમિ, ઈતરડી ફેલાય છે. આ ઈતરડી પ્રાણીઓમાં રોગ ફેલાવવાનું કામ કરે છે. કૃમિ, ઈતરડીને કારણે સિંહની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આ સ્થિતિમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે અને યોગ્ય સારવાર ન મળે તો મોત પણ નિપજતા હોય છે. સિંહોના મોત પાછળનું કારણ કૃમિ અને ઈતરડી હોઈ શકે તેવું વન્યજીવ નિષ્ણાંતો કહી રહ્યા છે. ગાય ભેંસમાં જ્યારે કોઈ પણ વન્ય પ્રાણી છે ગાય ભેંસનો શિકાર કર્યો હોય છે, એ ગાય ભેંસમાં જો ઈતરડી હોય તો એ ઈતરડી પછી જ્યારે વન્ય પ્રાણી એને આરોગવા સમયે ત્યાં બેઠા હોય તો એ વખતે ઈતરડી મૃત જાનવરમાંથી છૂટીને એ જીવિત જાનવર છે એની ઉપર એ ચડી શકે છે અને એ રીતે પણ એને ઇન્ફેક્શન એ કરી શકે છે. અને જૂનાગઢમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની વાત ખુદ પદાધિકારીઓ સ્વીકારી રહ્યા છે, જેના કારણે અત્યારે રાજકારણમાં ગરમાગરમ માહોલ સર્જાયો છે. ભાજપા શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ પોતે કબૂલ્યું કે જૂનાગઢમાં રસ્તા અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે તેઓ છેલ્લા 2 વર્ષમાં એક પણ કામ કરી શક્યા નથી. તેઓ કહી રહ્યા છે કે અધિકારીઓ તાનાશાહી કરે છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ કહ્યું કે ધીમે ધીમે ભાજપના નેતાઓ સત્ય સ્વીકારી રહ્યા છે કે સેવા સદનો મેવા સદનો બની ગયા છે. અધિકારી રાજના કારણે પ્રજાના કામ થતા નથી. કામના જે ખેડૂતોના જે રજૂઆતો હોય, ખેડૂતો હોય, આગેવાનો હોય, સરપંચ હોય, અમને રજૂઆત કરતા હોય છે કે અમારા વાડીઓના રસ્તા રિપેર કરી દો, ગામડાના રસ્તા રિપેર કરી દો. મનરેગાના કામમાં કોઈ એકય કામ થતું ન હોય. અમે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરતા હોય છે, ઉપર આ રજૂઆત કરેલી હોય છે, પણ છતાં ક્યારેય કામ નથી થયા. 2 વર્ષથી વિકાસના કામો નથી થયા. એ દેખાય છે તો કરોડો રૂપિયા ગ્રાન્ટના ગયા ક્યાં? ત્યાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભાજપા શાસિતે અચાનક સત્ય બોલ્યા છે. અને ભરૂચના મનરેગા કૌભાંડ અંગે પણ મોટી કાર્યવાહી થઈ છે. નેત્રંગના તાત્કાલિક વિકાસ અધિકારી જે તાલુકા વિકાસ અધિકારી છે એમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી. નેત્રંગના તાલુકા વિકાસ અધિકારી મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મનરેગા યોજનામાં થયેલા કથિત કૌભાંડને લઈ ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન ટીડીઓ મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની સંડોવણી સામે આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે 23 જુલાઈએ ટીડીઓ મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની ધરપકડ કરી હતી અને ધરપકડ બાદથી જ તેમની સામે વહીવટી કાર્યવાહી થવાની શક્યતા હતી. આખરે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સરકારી યોજનાઓમાં થતી ગેરરીતિ સમા કડક પગલાં લેવાનો પણ સંદેશ આપવામાં આવ્યો છે. મનરેગા કૌભાંડની વધુ તપાસ ચાલી રહી છે અને તેમાં અન્ય કોઈ અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. અને આ બાજુ ભરૂચમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના મુદ્દે ગોટાળા થયા છે એવા મુદ્દે હંગામો થયો છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની અને એની પાછળનું કારણ હતું વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર. 32 આઇકોનિક રોડ અને 6 હાઈમાસ્ટ પોલ એટલે કે લાઇટિંગ પોલમાં ગોટાળા પર ભરૂચ નગરપાલિકાના લાઇટ કમિટીના કોન્ટ્રાક્ટરે 3 મહિનામાં 5 નોટિસ ફટકારતા આખરે કોન્ટ્રાક્ટરે ભૂલ સ્વીકારી. આ મુદ્દે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની. સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જાતિવાદ કરાતો હોવાના પણ આક્ષેપ કરાયા હતા. સામાન્ય સભામાં પાઠવેલ પત્ર મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. પ્રથમ નોટિસમાં જ કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ કેમ ન સ્વીકારી તેમ કહીને વિપક્ષોએ પણ સત્તા પક્ષ પર આક્રોશ ઠાલવ્યો. રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના
આડના અંદર રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે. એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે. ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ ટૂંક જ સમયે 15 થી 20 દિવસ કે મહિનાની અંદર આપણે જે ટેન્ડર મુજબના પોલ છે એ પોલ આપણે ચેન્જ કરી અને કામગીરી. અને આ તરફ ખંભાતમાં પ્રાંત અધિકારીના વર્તનથી વકીલોમાં ભારોભાર આક્રોશ છે અને એટલા જ માટે લોકો ગુસ્સે છે, વિરોધ કરી રહ્યા છે. ખંભાતમાં પ્રાંત અધિકારીના વર્તનથી વકીલોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કચેરીના કામથી અળગા રહીને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રાંત અધિકારીએ કેસનો નંબર ન આવે ત્યાં સુધી બહાર બેસવાનું વકીલોને કહ્યું હતું. જોકે વકીલોને અંદર બેસવા મુદ્દે બાર કાઉન્સિલ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. તેમ છતાં વકીલોને આવું કહેવામાં આવતા વકીલો ગુન્નાયા હતા. પ્રાંત અધિકારીનું વર્તન ન બદલાય ત્યાં સુધી તેમણે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કાયદા મંત્રી સુધી જ રજૂઆત કરવાની પણ વકીલોએ ચીમકી આપી છે. હવે કાયદાની દ્રષ્ટિએ દરેક અદાલતો ખુલ્લી અદાલત કહેવાય છે. આ એટલે ખુલ્લી અદાલતમાં દરેક વકીલશ્રીઓને બેસવાનો અધિકાર છે. કચેરી અને બીજી રેવન્યુ ઓફિસમાં ટાઉટનું પણ વર્ચસ્વ રહેલું છે અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે. એના માટે પણ સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં બંને જ અમે કોર્ટ તરીકે યુઝ કરતા હોઈએ છીએ હિયરિંગ સમયે, અને જેમાં લિમિટેડ સ્પેસ હોય છે એટલા માટે બીજા બધા લોકોને બી અગવડતા ન પડે એને ધ્યાનમાં રાખી અને જે પણ કેસ હશે એમાં અરજદારો અને વકીલ જેટલી અહીંયા સંખ્યા અવેલેબલ હશે બેસવા માટેની એટલામાં એ લોકો બેસી શકે છે ચાલુ કોર્ટ. અને વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના 9 સભ્યો ગેરહાજર રહેતા ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો. વલસાડ નગરપાલિકામાં ભાજપની બહુમતી છે. 44માંથી 41 બેઠક ભાજપ પાસે છે. તેવામાં ભાજપના જ સભ્યો જાણે ભાજપનો વિરોધ કરી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં ભાજપના જ 9 સભ્યો ગેરહાજર રહ્યા. જે બાદ એવા ક્યાસુ લગાવવામાં આવી રહ્યા છે કે અગાઉની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી એજન્ડા પર લીધા વગર જે 14 કામો ઠરાવ કરીને મંજૂર કરી દેવામાં આવ્યા હતા તેમાં વિપક્ષના સભ્યોની સાથે સાથે ભાજપના જ સભ્યો આ કામગીરીથી નારાજ છે. આ અંગે ચીફ ઓફિસર કોમલ ગિનૈયાએ જણાવ્યું હતું કે રિજનલ કમિશનર સુરત દ્વારા ફરીથી આ કામને એજન્ડામાં સમાવવા અને પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી મંજૂર કે નામંજૂર કરવા માટેનો આદેશ હતો, જેમાં આજ રોજ ભાજપના કુલ 31 સભ્યોએ હાજર રહીને આ ઠરાવને પાસ કરી દીધો છે, જેને લઈ કોઈ વિવાદ સર્જાયો નથી. જોકે ભાજપના સભ્યોનું ગેરહાજર રહેવું ઘણું બધું કહી જાય છે. અને નેપાળના 14 જેટલા સંસદ સભ્યો અત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી છે. નેપાળના ફ્રી યુ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના 14 સંસદ સભ્યોનું પ્રતિનિધિ મંડળ 5 ઓગસ્ટ સુધી ગુજરાત પ્રવાસે આવ્યું છે, જે અંતર્ગત આજે તેમણે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી અને ગુજરાત વિધાનસભાની કાર્યપ્રણાલી અંગે માહિતી મેળવી. નેપાળના 6 મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. આ નેપાળ ડેલિગેશનનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વાગત કર્યું અને તેમની સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે જોડાયેલા ભારત અને નેપાળના સુમેળભર્યા સંબંધો તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન વિશે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી નેવા સેવા કેન્દ્ર સહિતની કામગીરી અંગે નેપાળના પ્રતિનિધિ મંડળને માહિતગાર કર્યા હતા. 5 ઓગસ્ટ સુધીના આ પ્રવાસ દરમિયાન ડેલિગેશન સાબરમતી આશ્રમ, એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમૂલ ડેરી, સોમનાથ અને દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત કરવાનું છે.